ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે પેપર સોલ્યુશન લઈને હાજર થયા છીએ, જેમાં આપણે 100 મહત્ત્વના પ્રશ્નો જોઈશું. આ પેપર મોસ્ટ આઈએમપી છે. આવું જ પેપર આવનારી ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. તો એક વખત જોઈ લેજો. બીજા પેપર હું તમને અહીંયા ઉપર આઈ બટનમાં આપી દઈશ, તો તમારે ત્યાં ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો ચાલો આપણે આ 100 મહત્ત્વના પ્રશ્નો ચાલુ કરીએ. એક, ગ્રામર ઇઝ ધ લોજિક ધેટ કનેક્ટ વર્ડ ટુ સેન્ટેન્સીસ. 2, અવર આર્મ્ડ ફોર્સિસ આર સુપિરિયર ધેન ધોઝ ઓફ એની અધર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. પ્રશ્ન 3, હ્યુમન નેચર વરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. 4, આઈ વિશ આઈ વોઝ અ મિલિયોનર. પ્રશ્ન 5, માય મધર આસ્ક્ડ મી વેન વુડ આઈ હેવ અ ગ્લાસ ઓફ મિલ્ક. મિત્રો, આ ખૂબ જ આઈએમપી છે. જો તમારે અંગ્રેજીમાં કાચા હોય તો અહીંયા તમે જોઈ લેજો. પ્રશ્ન 6, નો સુનર ડીડ ધ સન રાઇઝ ધેન વી સ્ટાર્ટેડ અવર જર્ની. 7, ચૂઝ ધ મોસ્ટ સુઇટેબલ ઓલ્ટરનેટિવ ઇન અકોર્ડન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ટેન્સ. તો સી હેઝ જસ્ટ હેડ હર લંચ. પ્રશ્ન 8, એણે ધીમેથી બોલ ફેંક્યો. વાક્યમાંના ધીમેથી શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. ક્રિયા વિશેષણ. 9, વાવે તે લણે. વાક્યમાં તે સર્વનામનો પ્રકાર દર્શાવો. સાપેક્ષ. 10, રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ. વાક્યમાંના કરવો જોઈએ પ્રયોગનો અર્થ દર્શાવો. નિર્દેશાર્થ. પ્રશ્ન 11, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? વાંકું ચૂકું. 12, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? શુશ્રૂષા. 13, નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? પરાકાષ્ઠા. આવતીકાલે આપણે જોડણીનો એક વિડીયો મૂકેલો, જો તમે ન જોયો હોય ને તો અહીંયા હું તમને ઉપર આઈ બટનમાં આપી દઈશ, તમે જોઈ લેજો. ખૂબ જ ઉપયોગી નીવડશે. પ્રશ્ન 14, સંન્યાસી સંધિનો કયો વિગ્રહ સાચો છે? સમ વત્તા ની વત્તા આયસી. 15, કપૂરે કોગળા કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. શ્રીમંત હોવું. પ્રશ્ન 16, નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે? ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય. પ્રશ્ન 17, થીગડું વાર્તાના લેખક કોણ છે? સુરેશ જોશી. પ્રશ્ન 18, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? નિસ વત્તા શબ્દ, યાની કે ની શબ્દ જોડકું ખોટું છે. પ્રશ્ન 19, સાહિત્યની રચના અને તેનો પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી? ભણકારા, ખંડકાવ્ય એ વિકલ્પ સાચો નથી. મિત્રો, જોડકાનો પણ એક પ્રશ્ન 1 થી 2 પ્રશ્ન હોય છે, તમારે વ્યાકરણ કરવું જ પડશે. 20, તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા. આ વાક્યમાં કયો અલંકાર છે? રૂપક. 21, એક પરીક્ષામાં પરીક્ષાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે.
તો તે પરીક્ષાના કુલ કેટલા હશે? 600 ગુણ. પ્રશ્ન 22. સાદું રૂપ આપો. 2.6 ગુણ્યા 2.6 ગુણ્યા 2.6 વત્તા 0.064. તો તેમાં આવશે 3. મિત્રો, આવા જ પ્રશ્ન આવશે. આ સાવ સહેલો છે. આનો ગુણાકાર કરવાનો વત્તા આનો સરવાળો કરવાનો. પ્રશ્ન 23. નીચેનામાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો 11 1 પૂર્ણાંક 9 ચતુર્થાંશ. પ્રશ્ન 24. એક ઘનાકાર ટાંકીની ઊંચાઈ 25 મીટર છે, તો તેમાં કેટલું પાણી સમાઈ શકે? 15,625 ઘન મીટર. 25. એક પાણીની ટાંકી ભરવા માટે 2 નળ છે. નળ અ અને નળ બ. બંને નળ ચાલુ કરવામાં આવે તો ટાંકી 40 મિનિટમાં ભરાય છે, પણ માત્ર એક નળ અ ચાલુ કરવામાં આવે તો 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો માત્ર નળ બ ચાલુ રાખવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાય છે? 120 મિનિટમાં. પ્રશ્ન 26. 294 ને ઓછામાં ઓછી કઈ સંખ્યાથી ગુણવામાં આવે તો તે પૂર્ણ વર્ગ થાય? 6. 27. એક શાળા સવારે 11 કલાકે શરૂ થાય છે અને બપોરે 2 કલાક અને 15 મિનિટે રિસેસ પડે છે. આ સમય દરમિયાન કુલ 4 પીરિયડ લેવામાં આવે છે અને દરેક પીરિયડે 5 મિનિટનો વિરામ હોય છે. થી દરેક પીરિયડ કેટલા મિનિટનો હોય છે? 45 મિનિટ. 28. યોગ્ય જોડકા જોડો. તો નૃત્ય ભારતી ઇલાક્ષી ઠાકોર, દર્પણ મૃણાલિની સારાભાઈ, કદમ કુમુદિની લાક્ય અને નતર્ન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ મિતા શાસ્ત્રી. જવાબ એ સાચો છે. પ્રશ્ન 29. ભવાઈનો કયો વેશ સૌથી જૂનામાં જૂનો મનાય છે? રામદેવનો વેશ. 30. ભારતના કુલ 562 દેશી રાજ્યમાં ગુજરાતના કેટલા રાજ્યો હતા? 366. 31. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું હતું? 1915. પ્રશ્ન 32. ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલ છે? રુદ્રદામા અને સ્કંદગુપ્ત. 33. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ. 34. કઈ રોમન સંખ્યાનું મૂલ્ય 19 છે? XIX. પ્રશ્ન 35. કાસ્ટિંગ વોટ એટલે શું? બંને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત. 36. અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? મગજ. પ્રશ્ન 37. ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી? શ્યામજી કૃષ્ણ વર્મા. 38. ગુજરાત સરકાર દ્વારા સન 2013નો તાનારીરી એવોર્ડ કોને આપવામાં આવેલ છે? બેગમ પરવીન સુલતાના. આ કરંટ અફેરનો પ્રશ્ન છે. પ્રશ્ન 39. કયા યુગ દરમિયાન અજંતાના મોટા ભાગના ગુફા વિહારોની રચના થઈ? સાતવાહન યુગ. 40. ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક? રુડોલ્ફ ડીઝલ. પ્રશ્ન 41. ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ગોલ્ફ. પ્રશ્ન 42. જરા વારમાં નાશ પામે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. ક્ષણભંગુર. 43. નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે? નિરુદ્દેશે મુજ મુગ્ધા ભ્રમણ. પ્રશ્ન 44. નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે? પિતાંબર. 45. નીચેનામાંથી કઈ પંક્તિમાં વર્ણ સગાઈ અલંકાર જોવા મળે છે? કામિની કોકિલા કેલી કૂજન કરે. એકનો એક વર્ણ વારંવાર આવે તો. પ્રશ્ન 46. ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત, મિથુન, કચ્છ દેવયાની એ કયો પ્રકાર કહેવાય છે? ખંડકાવ્ય. 47.
ય વર્ણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં કયા ક્રમે આવે છે? ધ અને વ વચ્ચે. પ્રશ્ન 48. નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી? ગ. પ્રશ્ન 49. ઇટ ઇઝ બટ નેચરલ ધેટ ધ સમ્સ whose son died was very sad. 50. Foods such as fruits, dry fruits, salads provide vitamins to the human body. પ્રશ્ન 51. Kamini was so angry that she threw a stone at Manan. 52. Steadily find nearest opposite unevenly. 53. One who died for noble cause. માર્ટિયર, સારા કામ માટે જે શહીદ થઈ તેને. 54. The donkey is very old. It cannot bear the load. Too old to. 55. In my busy office schedule, I haven't got much time for playing cricket. 56. પ્રશ્ન 56. What were you doing at 7 o'clock yesterday evening? પ્રશ્ન 57. એક વેપારી 2 ઘડિયાળ દરેક ઘડિયાળ ₹900 વેચે છે. ઘડિયાળને 20% નફાથી અને 20% નુકસાનથી એ પ્રમાણે વેચાય છે, તો વાસ્તવમાં કેટલો નફો કે નુકસાન થાય? 4% નુકસાન. 58. એક ટ્રેન 90 કિલોમીટરની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો. 250 મીટર. પ્રશ્ન 59. એ અને બીની ઉંમરનો તફાવત 16 વર્ષ છે. જો 6 વર્ષ પહેલાં મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં 3 ગણી હોય તો નાનાની હાલની ઉંમર શોધો. 14 વર્ષ. 60. 1થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે? 192. 61. 9/9 વત્તા 9/0.9 વત્તા 9/0.009 તો 1 જવાબ આવશે. પ્રશ્ન 62. 2 આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 જેટલી નાની બને છે, તો તે મૂળ સંખ્યા શોધો. 62. પ્રશ્ન 63. ઊંચું નીચું શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી. 64. નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે? રાત દિવસ. 65. દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે? ગરબી. પ્રશ્ન 66. નીચેનામાંથી કયું જોડકું સાચું છે? ચરમપોશી કરવી, ઘાલમેલ કરવી. 67. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? રાય ભરાવી યાની કે રસોઈ બનાવવી. તે જોડકું ખોટું છે. પ્રશ્ન 68. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે? આકાશ પાતાળ એક કરવા. 69. કૈલાસનું પુનિત દર્શન, ધન્ય પર્વ વાક્યના અંતે કયું ચિહ્ન આવશે? ઉદ્ગાર ચિહ્ન આવશે. પ્રશ્ન 70. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? રવિશંકર રાવળ. 71. હાલમાં રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? રઘુરામ રાજન. 72. રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે છે? કોઈ પણ નહીં. પ્રશ્ન 73. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે? 353. આ પ્રશ્ન કેન્સલ થયો હતો. પ્રશ્ન 74. ભારતમાં કઈ કલમ પંચાયતી રાજ્યની સ્થાપના કરી શકે છે? 1959. 75. પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. 1926. પ્રશ્ન 76. બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? પ્રથમ. 77. ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવી છે? શતરંજ. પ્રશ્ન 78. એક ટાંકીનો 60% ભાગ ભરાતા 2 મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? 80 સેકન્ડ. 79.
એક વર્તુળના વ્યાસને અડધો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થશે? 75%. 80. બંધ બેસતો ન હોય તો વિકલ્પ જણાવો. લિસ્ટ. પ્રશ્ન 81. GIB FAD બરાબર 70 80. જો ખાલી જગ્યા આંકડામાં હોય તો તે કઈ હોઈ શકે? તો કે 70 80. 82. ઇન્ટરનેટ સાથે સંકળાયેલ મોડેમ એટલે શું? મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર. આ કમ્પ્યુટરનો પ્રશ્ન છે. 83. કમ્પ્યુટરમાં IP એડ્રેસ કેટલા બીટનું હોય છે? 32 બીટનું. ચોર્યાસી. કમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી હરોળ હોય છે? 16,384. 85. કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ www આવે છે. www એટલે શું? વર્લ્ડ વાઇડ વેબ. ટિમ બર્નર્સ-લી. પ્રશ્ન 86. દાણો પાણી સમાસનો પ્રકાર જણાવો. બહુવ્રીહી. 87. નીચેનામાંથી કયો સમાસ એક પદ પ્રધાન નથી? દ્વંદ્વ. 88. અંતર પ્લસ તત્વ શબ્દની સંધિ થતાં કયો શબ્દ મળે છે? અંતર તત્વ. પ્રશ્ન 89. તૃણ શબ્દનો પર્યાય વાંચી જણાવો. ડાળ. 90. વિરાટ શબ્દનો વિરોધાર્થી જણાવો. વામન. 91. લાડુનું જમણ વાર્તાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. પ્રશ્ન 92. ભોળી રે ભરવાડણ પદના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા. 93. નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી? ઝૂલણા. પ્રશ્ન 94. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો રણોત્સવ ક્યાં યોજાય છે? ધોરડો, કચ્છ. 95. માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો હતો? ઓક્ટોબર 2005. રાઇટ ટુ ઇન્ફોર્મેશન. પ્રશ્ન 96. પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે? 179. 97. એની દોડવાની ઝડપ બીથી વધારે પરંતુ સીની તુલનામાં ઓછી છે. સીની ઝડપ ડીની ઝડપથી ઓછી છે તો સૌથી ઝડપી દોડનાર કોણ? સી. પ્રશ્ન 98. ધાતુઓ ઓગાળવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય છે? ફ્લોરસ્પાર. 99. દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા કયા જંગલો ઉપયોગી છે? ચેર. પ્રશ્ન 100. ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? નરસિંહ મહેતા. તો મિત્રો આજે આપણે પેપર સોલ્યુશન જોયું, જેમાં 100 મહત્ત્વના પ્રશ્નો જોયા. આ પેપર સોલ્યુશન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. આવા જ પ્રશ્ન પૂછાય છે અંગ્રેજી અને ગણિતમાં થોડું વધારે ધ્યાન આપજો તો તમે 100% એક્ઝામ ક્લિયર કરી શકશો. બીજા પેપર સોલ્યુશન મૂકી દીધેલા છે, અહીંયા તમે ઉપર આઈ બટનમાંથી જોઈ લેજો. તો મિત્રો બાય, ગુડ લક.